લખન નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર તો હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે। અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। 30 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે, તો અન્ય વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ સહિત પંચમહાલ, દાહોદ સુધીના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। આગાહી અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આપવામાં આવી છે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર LCI 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। गुजरात रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है। 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा और फिर 1 नवंबर को सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग